અનુભવ કરી લ્યો. આમાં ઉગી જાય અનુભવી ભાણ. બ્રહ્મમાં ભળીએ જેથી આવા કમન મટી જાય. વાર વાર જન્મવું અને મરવું આ મટી જાય. એટલે મીરાબાઈએ ગાયું કે આત્માને ઓળખ્યા વિના રે લક્ષ 84 નહીં મટે. આવી ભ્રમણાને ભાંગ્યા વિના આ ભવના ફેરા નહીં મટે. એમ આને કીધું કે ભાઈ નિરખી પદ નિર્વાણ, કે તું એને નિરખી લે, તું નજરે નિહાળી લે તો બરોબર છે, નકર નહીં. આપણે આ બાપુને, રસિકગીરી બાપુને આપણે ભાયા ન હોય, ખાલી નામથી આખું જગત ઓળખે, આખી ગુજરાત, હોલ ગુજરાતમાં બાપુનું નામ છે. પણ જેને જોયા ન હોય એને કેમ ખબર પડે કે આપણે આજ રસિકગીરી બાપુ છે? એમ આત્માને જ્યાં લગન તમે નજરે ન નિહાળો, કાં લગન સંતો કહે છે તમારું બ્રહ્મ જ્ઞાન હોય ને તો એ મિથ્યા છે. એટલે આને કીધું કે હું નિરખી પદ નિર્વાણ અનુભવ કરી લ્યો. આમાં ઉગી જાય અનુભવી ભાણ. બ્રહ્મમાં ભળીએ જેને જેને બ્રહ્મનો દાહ લાગ્યો હોય તો અહીંયા કર્મનો નાશ થઈ જાય છે. એટલે સંતોએ એને બ્રહ્મ અગ્નિ લાગ્યો એમ કહે છે. બ્રહ્મનિષ્ઠ એને કહેવામાં આવે છે, બ્રહ્મ શ્રોત્રિય કહેવામાં આવે છે. પણ જેને જેને બ્રહ્મને અનુભવ્યો, જોયો, માણ્યો એને. એટલે એને કીધું કે આ તો શબ્દની જોડે મહાસુન ગાજે. પિંડ બ્રહ્માંડથી પાર 36 વાજા જ્યાં સુર મિલાવે, નાસે નુરત સુરત દોનું નાર. ધ્યાન એનું ધરી લ્યો તો અખંડ ધામ ઓળખાય. અખંડ એટલે કાયમ રહેવા વાળું. કોઈ દી જન્મે નહીં, કોઈ દી મરે નહીં, કોઈ દી આવે નહીં, કોઈ દી જાય નહીં. આવા પદની વાત કરી છે. એટલે એને કીધું ગગન ગાજે નોબદ વાગે. આ તો અનહદ અપરંપાર. ગગન ગાજે નોબદ વાગે, અનહદ અપરંપાર. હરદમ હરદમ હાલે હોવાયું. આ દમોદમની વાતો કરી છે કે હરદમ હરદમ હાલે હોવાયું. વીજ કરે સમકાર, લેર એની લઈ લ્યો તો વસ્તુ તો વાદળ વરસાય. ક્યાંય શેઠું નથી. છેલાણી બાપાએ કેમ કીધું નિરખી લ્યો આ નેનુંથી નૂર. આ દલડેથી જાજુ નથી કાંઈ દૂર. સાંઈ મોજા મેરું કરો તો મને એસો સદગુરુ મિલતે. એમ મહેનત કરવા વાળા માટે શેઠું નથી, પણ હે તો કોઈનું ખાઈને હુઈને આળા કરવી એના માટે તો બહુ દૂર છે. એટલે સંતોએ કીધું કે સાહેબ કા ઘર દૂર હે જૈસી લંબી ખજૂર. કે તાળીના ઝાડ જેવું છે. સાહેબ કા ઘર દૂર હે જૈસી લંબી ખજૂર. જો સડે તો પ્રેમ રસ પાવે અને ગીરે તો શકના સૂર. સડી જાય તો કંઈ વાંધો નથી, પણ નેચીને પડે ને તો એ કંઈ વાતનો નથી રહેતો. એટલે ઓલા બીજા ભજનની અંદર એને કીધું કે ભાઈ બલેલો બીજક લઈ વાવી બેઠો, પળે પળે પાણી પાય. સવાર હાજ એની સેવા કરે પણ એ ઉગીને ઊભું ન થાય. હું કામે એ ભળી ગયેલું હતું. એવો કોટો ક્યાંથી કાઢે રે બીજક તારું ભળી ગયું ભાઈ. જ્યાં લગન કોઈ પણને બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ શ્રોત્રિય આવા સદગુરુનો ભેટો ન થાય, કાં લગન આ 84નું બંધન છૂટતું નથી. એટલે આને કીધું કે ભાઈ બે હદ સડે જઈને બ્રહ્મ ઘટાવું. ઘનઘોર હોવા ઘનકાર, મહાશૂન્યમાં મેઘ જ વર્ષે છૂટે શબ્દની ધાર. પ્રેમે જળ પી લ્યો તો મનની તરીસ મટી જાય. આપણે કરવા ખાतिर કંઈ કરતા હોય ને તો નથી કે ભાઈ આજ લાય એક અગરબત્તીને એક દીવો ભગવાનને કરી લઉં, માની લેશે તો એમાં પ્રાપ્ત થાય એવું નથી. એટલે એને આ વાણીની અંદર કીધું છે કે બે હદ સરે. આપણે બોલી છીએ હદ સલે સો માનવી, દો હદ સલે સો સાહેબ. હદ દોનું હદ તજી જાય ઉનકા મતા આઘાત. આપણે કોઈ પણ વ્યક્તિને હાવ આપણે ગામ થઈ ભાષાની અંદર બાપુ આપણે બોલીએ ભાઈ તો હદ કરીએ. આ હદની વાત છે. હદ સલે સો માનવી. માણા બનવું હોય ને તો હદમાં આવવું પડે. હદ સલે સો માનવી, દો હદ સલે સો સાહેબ. પણ હદ દોનું હદ તજી જાય ઉનકા મતા આઘાત. એમ
આને કીધું છે કે બે હદ સડે જેની બ્રહ્મ ઘટાવું ઘનઘોર હોવા ઘનકાર મહાશૂન્યમાં મેઘ જ વર્ષે છૂટે શબ્દની ધાર આ પ્રેમે જળ પી લ્યો તો મનની તરીશ મટે નકર મટે એવું નથી. નકર તો સંતોએ ગાયું છે જૂનો ધર્મ લેજો જાણે મારા સંતો ભાઈ જૂનો ધર્મ લેજો જાણે કે કોઈ જન ઊભો નદી કિનારે પણ એની પ્યાસ નો સિપાણે કારણ કે કા નદીમાં નીર ને કાં પોતાનું અંગ આળવું ભરપૂર હાલી જતી અને કાંઠે તરીસ્યા બેઠા રહી તો પછી નદીનો કાંઈ વાંક નથી, વાંક આપણો છે. એટલે આને કીધું કે બાહિર અને ભીતર એક નિરંતર સળંગ સૂતર એક તાર જયદેવ કે જાણી લો આ તો દેહની બહાર દીદાર. આ વાણીની અંદર વસ્તુને બહાર બતાવી છે એવા ઘણા સંતોના પણ પુરાવા છે. ગંગા સતીએ કીધું છે કે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનભાઈ તેનો બતાવો તમને દેશ. રવિ સાહેબે કીધું છે કે મન પવન કી ગતિનો પોસે તાબર ખેલ મારા કહે રવિ રામ ભાણ પ્રતાપે આ તો દેખ્યા દેહથી બહાર દીદારા. તો સ્વા ભક્તે કીધું છે પારખ વિનાનો પડ્યો પાદરમાં હીરો હાથની બહાર પલ પલ આવે પગ તળિયે ઓહીને તાવે ને જાવે આ ગામ આખું ગમાર કે હીરાને પારખ્યો નહીં. કારણ કે વસ્તુ બહાર છે, આપણી ખોજ અંદરની છે. એટલે બીજા સંતોએ પણ કીધું છે કે ગુરુગમ ખોજો રેવો ઘટની માય. ઘટ એટલે આપણે શરીરને પકડીએ છીએ, શરીરને ઘટ કહેવાતું નથી. ઘટ શબ્દ જ એક આખી મર્યાદિત શબ્દ ભેદવાળો શબ્દ છે. એટલે ઘટ દલ અંતર આવા બધા શબ્દ સંતોએ આની ગોખણ કરવા હાટું જ મૂક્યા છે, નકર તો સ્પષ્ટ રીતે ન લખી નાખે. એટલે કીધું ગુરુગમ ખોજો રેવો ઘટની માય અક્ષર આદ અનાદ કા આ તો અક્ષરાય તીત ઓળખાય શબ્દની પાર હે સાહેબો આ તો સત્શબ્દ બદલાય. ત્યાં તમારો શબ્દ રહેતો નથી. એટલે એને કીધું કે આ તો સત્ય શબ્દ સૂઝે નહીં झूठ झूठ को धाय आप की तो गम नहीं कहाँ से आया कहाँ जाए. આપણે કહીએ છીએ કે ક્યાંથી ન રે આવ્યો મારા પ્રાણિયા એની તું દેને નિશાની રે. ક્યાંથી ન રે આવ્યો ને પાછો ક્યાં જવાનો છો હાસુ કેને મારા શેલાણી રે. આપણે ગાઈએ છીએ પણ એની ખોજ કરતા નથી કે આ શરીર પડી જાય છે ત્યારે આમાંથી ક્યાં જવાનું. સંતોએ વારે વારે કીધું છે કે વારે વારે અવસર નહીં મળે તમે ભજન હવાયા કરજો. માણેક શોકમાં પડ્યું છે માણું ભરી શકાય તો ભરજો, તમે ભજન હવાયા કરજો. કારણ કે ફરીને મળતો નથી. એટલે બીજા સંતોએ મોંઘો કીધો કે મોંઘો મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર ભાઈ તો ભજી લે કીર્તાર. આપણે તો બીજા જન્માંતરનું યાદ રાખીને બેઠા છીએ કે જે પાછા આમાં છટકી દઈને પાછા માણા થઈને કાંઈક કરીશું. એ વાટે ન રાખતા. કારણ કે આ સહેલો છે, ફરીને મળતો નથી. પણ જો આપણે માટે સ્વરાશી તૈયાર રાખેલી છે. આ ગઈ પળ પાછી ફેર નહીં આવે મૂર્ખ મૂંડ ગમાર. આ પળ આવી છે ને આ પાછી ફરીને આવતી નથી. એટલે સંતોએ કીધું છે કે સત્ય શબ્દ સૂઝે નહીં झूठ झूठ को धाय आप की तो गम नहीं कहाँ से आया कहाँ जाए गुरु गम खोजो रे वो घटनी माय. પછી કીધું કે સહેજ સુન કી માય પરમહંસન કા વાસા. જે પરમહંસ છે ને એ સહેજ સુનની માય બિરાજે છે. એટલે લક્ષ્મી સાહેબે જ્યાં સાહેબ પોતે બિરાજે છે ત્યાં તો કરોડો સૂર્યનો પ્રકાશ ભાસી રહ્યો છે. એટલે લક્ષ્મી સાહેબે કીધું કોટી ભાણ ઉજ્યા ઘટ ભીતર એવી સગળી ભમ ક્યાં ભાળે. સૂર્ય મંડળમાં શ્યામ બિરાજે મને ત્રિકુટિમ લાગી તાળે. આ જગતની અંદર એક સૂર્યનારાયણ આખા જગતને પ્રકાશ પાથરી રહ્યો છે. તો જ્યાં રાજા બિરાજે છે ત્યાં તો કરોડો સૂર્યનો પ્રકાશ. આ સંતો કહે છે. એટલે એને કીધું સહેજ સુન કી માય પરમહંસન કા વાસા નિરાધાર એ નિર્વાણ એના કબહુ નહીં નાસા. કર્મ ભર્મ કો ભાંગ દેવે કર સદગુરુની સેવ શાન સમજ લે સદગુરુની અવર નથી કોઈ દેવ.
ખીમદાસ કે ખલક દરિયા આ તો સન્મુખ સામે તીર, જો તારામાં તાકાત હોય તો આ મેદાનમાં છે. આપણે ગાઈ સી દડે પડે મેદાનમાં, સબ ખેલન કો જાય નહીં કિસી કા બાપ કી, આ તો જીતે એ લઈ જાય. આ મેદાનમાં છે. એટલે સંતોએ વાર ગંગા સતી છે, લાખો લોયણ છે, તમે કોઈ પણનું પદ લ્યો, બધાએ આ રાહે હાલવાની જ વાતો કરીશ. પ્રેમલ સાહેબે કેમ કીધું, સમજી જા તું ઘેલા મન, આ મરણ તારી માથે પડ્યું રહેશે, ધરતી માથે તારું ધન, આને વાવરી લે તારા હાથે. કયું ધન? કે ભાઈ આ ધન દોલત ને સાહેબી આ તો તને તારા પૂર્વના પુણ્યથી મળે, પણ પ્રભુના નામે પૈ નો વાપરી, માયા રહેવાની તારી પડે, મૂર્ખ મન વિચારી લે, આ રતન મણી જેવી કાયા મળી. પૈસા છે, જમીન છે, આપણે કોઈ મિલકત છે, એ તો બધી ભૌતિક છે, આયની આય રહેવાની છે. હાસુ ધન તમને પ્રાણ રૂપી ધન ઈશ્વરે આપ્યું છે. એટલે સંતોએ કીધું છે કે સુવાસે નામ ભજ, વર્થા સુવાસ મત ખો. આ સુવાસ કી ફેર આવન હોય કે ન હોય, પણ આપણે જાજુ વિચારીને બેઠા છીએ કે ભાઈ કાલ કાંઈક કરીશું. તો સંતોએ કાલની માથે ભરોસો રાખવાની ના પાડે છે. આજ નહીં તો કાલ ગુરુ હમ નહીં કરતા, કાલ કી કિસકુ કરના, 84 કાયકુ ફરના. કાલની માથે રાહ રાખીને બેસ તો 84 નો અધિકારી સોજ. એટલે સંતોએ કીધું કાલ કરતા આજ કરી, આજ કરતા અબ. આમાં પછી પ્રાણ નીકળી ગયા પછી કરેગા કબ? કારણ કે પ્રાણ છે એ જ કિંમતી હીરો છે. તમે ગાવાવાળા જાજા છે એટલે બે ભજનનો બધાને લાભ મળે. આપણે વાણીને અહીં વિરામ આપી. સદગુરુ દેવ.